9 ની અંદર આપણને શું માહિતી આપેલી છે કે તારીખ 16 જૂન 2016 ના રોજ સંજય 78,000 નો માલ હરનીશને વેચ્યો. કોણે વેચ્યો છે? સંજય. તો સંજય વેચાણ કરનાર છે તો આપણે સૌથી પહેલા અહીંયા કોના ચોપડે લખીશું? સંજયના ચોપડે આમનો. કોને વેચ્યો છે? હરનીશને. તો અહીંયા કોના ચોપડે લખીશું આપણે? હરનીશના ચોપડે આમનો. બરાબર છે. 20 જૂન 2016 ના રોજ સંજયે હરનીશ પર જરૂરી રકમની 4 માસની મુદતની હુંડી લખી જે હરનીશે સ્વીકારીને પરત કરી. તો સૌથી પહેલા તો સંજય માલ વેચ્યો છે. વેચાણની આપણે એન્ટ્રી સંજયના ચોપડે કરી દઈશું. 16 જૂન 2016 ના રોજ કોને વેચ્યો છે? હરનીશને. હરનીશે પૈસા આપ્યા નથી એટલે હરનીશના ખાતે આપણે શું કરીશું? અહીંયા ઉધાર. હરનીશના ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તે કોના ખાતે લખવામાં આવશે? વેચાણ ખાતે. કેટલી રકમનો માલ વેચ્યો છે? 78,000. તો અહીંયા ઉધાર આપણે 78,000 લખીશું અને જમા બી કેટલા લખીશું? 78,000. કમ્પ્લીટ ખબર પડી? આની આ તારીખે એટલે 16 જૂન 2016 ના રોજ હરનીશે ખરીદી કરી. તો હરનીશ શું લખશે અહીંયા? ખરીદ ખાતે ઉધાર. કોની જોડેથી ખરીદી કરી? સંજય. સંજયને પૈસા આપ્યા નથી તો તે કોના ખાતે લખવામાં આવશે? સંજય ખાતે. રકમ કેટલી છે? તો કે 78,000. 78,000 ઉધાર કરવામાં આવશે અને 78,000 રૂપિયા જમા કરવામાં આવશે. ગોટ ઇટ એવરીવન? હેવ યુ એની ટાઈપ ઓફ ડાઉટ? આની અંદર કોઈને કઈ ડાઉટ ખરી? આગળ દાખલામાં શું કીધું? ચલો. 20 જૂન 2016 ના રોજ સંજયને વિશ્વાસ નતો એટલે હરનીશ પર શું લખી? હુંડી લખી. કેટલા માસની? 4 માસની. અને જે હરનીશે સ્વીકારી લીધી એટલે હરનીશ માટે શું થઈ ગઈ? દેવી હુંડી. અને સંજય માટે કઈ હુંડી કહેવાય? લેણી હુંડી. કઈ તારીખે લખેલી છે? 20 જૂન 2016. તો અહીંયા તારીખ લખીશું આપણે 20 જૂન 2016. આના માટે લેણી હુંડી કહેવાય એટલે શું લખવામાં આવશે? અહીંયા લેણી હુંડી ખાતે ઉધાર. તે કોના ખાતે? હરનીશ ખાતે. તે કોના ખાતે? હરનીશ ખાતે. કેટલી રકમની હુંડી લખવામાં આવશે? જરૂરી રકમની. એટલે 78,000 રૂપિયા આપણે હરનીશ જોડે માંગતા હતા તો 78,000 and 78. આની આ તારીખે 20 જૂન 2016 માટે હરનીશ માટે દેવી હુંડી કહેવાશે. કોણે લખેલી છે? સંજયે લખેલી છે. તો સંજય ખાતે ઉધાર કરવામાં આવશે. સંજય ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. દેવી હુંડી ખાતે. કેટલા રૂપિયા? 78,000 and 78,000. ચલો અહીંયા સુધી કોઈને કઈ તકલીફ? કમ્પ્લીટ ખબર પડી ગઈ? હવે આગળ દાખલામાં શું કહેલું છે ખાસ ધ્યાન રાખજો. નવો પોઈન્ટ છે આની અંદર. જુઓ. ઓકે, હવે જુઓ આ કેટલા માસની હુંડી હતી? 4 માસની. એટલે પાકતી તારીખ કઈ કહેવાય? 3 દિવસ છૂટ ના લખું તો 20 ને 3 23 દિવસ. 6 4 10. 23/10/2016 ના રોજ પેમેન્ટ કરવાનું આવે. પણ હરનીશને એવું લાગ્યું કે 23 તારીખે આપણે પેમેન્ટ કરી શકીશું નહીં એટલે પહેલેથી એમણે શું કરી? સંજયને વિનંતી કરી 15/10/2016 ના રોજ એટલે 23 તારીખ પહેલા 8 દિવસે જે તારીખે પાકતી તારીખ હુંડીની છે એના આગળના કેટલા દિવસે? અઠવાડિયે 8 દિવસે 15/10/2016 ના રોજ હરનીશે સંજયને જૂની હુંડી રદ કરી રૂપિયા 100 ના વ્યાજ સાથેની નવી હુંડી 2 માસની મુદત માટે લખવા વિનંતી કરી. હરનીશે એવું કીધું કે 23 તારીખે આપણી હુંડી પાકે છે એ દિવસે મારી જોડે પૈસાની સગવડ નથી તો આપણે એવું કરીએ કે આપણે આ જે હુંડી લખેલી છે જૂની હુંડી શું કરી દઈએ? રદ કરી દઈએ. શું કરી દઈએ? કેન્સલ કરી દઈએ. તો સંજય માને ખરી? પહેલા તો ન માને. સંજય કે એનાથી મને શું ફાયદો થાય? તો હરનીશે શું કીધું કે હું 1600 રૂપિયા વ્યાજ ના આપીશ. એટલે 1600 રૂપિયા શું આપીશ? વધારે આપીશ. 1600 રૂપિયા શું આપીશ? વધારે આપીશ. કે હુંડી બાઉન્સ થાય એના કરતા આપણે શું કરીએ? આ હુંડી રદ કરીને એના બદલે 2 માસની નવી હુંડી તમને આપી દો. એટલે આ પેમેન્ટ હવે હજુ 2 મહિના પછી તમને મળશે. એના બદલામાં તમને 1600 રૂપિયા શું આપવામાં આવશે? વ્યાજ આપવામાં આવશે. હે ને? જુઓ
15/10/2016 ના રોજ હર્નિશે સંજયને જૂની હુંડી રદ કરી ₹1600 ના વ્યાજ સાથેની નવી હુંડી 2 માસની મુદત માટે લખવા વિનંતી. સંજય હર્નિશની વિનંતી મંજૂર રાખી. સંજય શું કીધું? ચલો વાંધો નહીં, આ રાખો, તમે કહો એમ. કેટલા મહિનાની નવી? આખી સૌથી પહેલા તો આ જૂની હુંડી શું થઈ ગઈ? રદ થઈ ગઈ. જૂની હુંડી શું થઈ ગઈ? કઈ તારીખે રદ થઈ છે એ જુઓ. 15/10/2000 દેવી હુંડી ખાતે આપણે શું કરેલું હતું? જમા. આ હુંડી રદ થઈ જાય છે એટલે દેવી હુંડી ખાતે શું થશે? ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 78,000 રૂપિયા. 78,000. દરેક વિદ્યાર્થીનું ધ્યાન આ બાજુ રાખજો. હવે આ 15/10 ના રોજ નવી હુંડી લખે છે. જૂની હુંડી કેન્સલ કરીને કઈ હુંડી લખે છે? એના બદલામાં કેટલા રૂપિયા વ્યાજ આપવાનું? આ વ્યાજ કોને ચૂકવવાનું? હર્નિશ. તો હર્નિશ માટે ખર્ચ થયો કે આવક થઈ? ખર્ચ થયો. અને ખર્ચ હંમેશા શું થાય? ઉધાર થાય. ખર્ચ હંમેશા શું થાય? ઉધાર થાય. તો અહીંયા શું લખીશું આપણે? વ્યાજ ખાતે ઉધાર. વ્યાજ ખાતે ઉધાર. કેટલા રૂપિયા વ્યાજના આપવાના? 1600 રૂપિયા. એનો મતલબ હવે 78,000 પ્લસ 1600 એટલે કે 79,600 રૂપિયા કોને આપવાના? સંજયને આપવાના રહેશે. પણ સંજયને આપણે રોકડા નથી આપતા, એના બદલામાં શું કરીએ છીએ? નવી 2 મહિનાની હુંડી લખીએ છીએ, હે ના? નવી હુંડી 2 માસ મુદતની માટે લખવા વિનંતી કરી એટલે નવી હુંડી એના બદલામાં આવશે. તો તે કોના ખાતે લખવામાં આવશે? પાછું નવી દેવી હુંડી ખાતે. કોના ખાતે? નવી દેવી હુંડી ખાતે. કેટલા રૂપિયા લખવાના? 79,600. અથવા તમે આની બીજી રીતે કરવું તો કરી શકો. તો તે કોના ખાતે લખો? સંજય ખાતે લખો. કોની? દેવી હુંડી ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર. તે કોના ખાતે લખી શકાય? સંજય ખાતે. જો તમે સંજય ખાતે લખો તો એક આમનો તમારી વધી જાય. પછી ફરીથી 15/10/2016 ના રોજ સંજય ખાતું ઉધાર કરીને નવી દેવી હુંડી ખાતે જમા કરવું પડે. એના કરતા આપણે ડાયરેક્ટ શું કરી દીધું? નવી દેવી હુંડી ખાતે જમા કરી દીધું. ક્લિયર? ખબર પડી? કોઈ ડાઉટ આની અંદર? ઓકે. હવે આ દિવસે એટલે 15/10/2016 ના દિવસે સંજય જોડે શું આવશે? નવી લેણી હુંડી આવશે. આ લેણી હુંડી જે હશે એ શું થઈ જશે? રદ થઈ જશે. તો અત્યારે લેણી હુંડી ખાતે ઉધાર કરેલા છે, રદ કરતી વખતે શું કરવું પડશે? જમા. તો અહીંયા એના બદલામાં નવી દેવી લેણી હુંડી આવશે. તો લખીશું આપણે નવી લેણી હુંડી ખાતે ઉધાર. નવી લેણી હુંડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 78,000 નહીં લખવાના. 78,000 નહીં, વધારે આવશે. જો કેવી રીતે? તે એના બદલામાં આપણે જૂની લેણી હુંડી શું કરવાની છે? રદ કરવાની છે. તો અહીંયા લેણી હુંડી ખાતે ઉધાર કરેલું છે, તો અહીંયા લેણી હુંડી ખાતે શું કરી દઈશું? જમા. તો લેણી હુંડી કેટલાની હતી? 78,000 ની. 78,000 ની. હવે જુઓ દાખલાની અંદર કહેલું હતું 2 મહિના પૈસા લેટ મળશે. તો હર્નિશ કેટલા રૂપિયા વધારે આપે છે? 1600 રૂપિયા. તો હર્નિશ 1600 રૂપિયા વધારે આપે તો સંજય માટે શું થઈ? આવક થઈ. હર્નિશ માટે ખર્ચ છે, સંજય માટે આવક છે. ખર્ચ ખાતે ઉધાર થાય, આવક ખાતે જમા થાય. તો આના માટે તે કોના ખાતે જમા કરીશું? અહીંયા વ્યાજ ખાતે. તે વ્યાજ ખાતે. કેટલા રૂપિયા? તો 78,000 ને 1600. નવી લેણી હુંડી કેટલાની આવશે? 79,600 રૂપિયાની. કેટલા રૂપિયા? 79,600. કમ્પ્લીટ ખબર પડી આની અંદર કે ન પડી? આગળ દાખલાની અંદર શું કીધું છે? અને જરૂરી રકમની નવી હુંડી લખી આપી જેનો હર્નિશે શું કર્યો? સ્વીકાર કર્યો. પાકતી તારીખે એટલે નવી લેણી હુંડી. કઈ નવી લેણી હુંડી કેટલા મહિનાની છે? 2 મહિનાની. કેટલા મહિનાની? ક્યારે લખેલી છે? 15/10 ના રોજ. એટલે કયો મહિનો આવી જશે? 12મો મહિનો. અને 15 ને 3 દિવસ છૂટના એટલે 18/12/2016 ના રોજ પાકતી તારીખે હર્નિશે નાણાં ચૂકવી આપ્યા. સંજય અને હર્નિશના ચોપડે જરૂરી આમ નોંધ લખો. કઈ તારીખે ચૂકવી આપશે? પાકતી તારીખે. પાકતી તારીખ કઈ છે આપણી? તો 18/12/16 ની વાત કરીએ તો હર્નિશે પેમેન્ટ કરી દીધું. કોનું? નવી દેવી હુંડીનું. તો નવી દેવી હુંડી ખાતે જમા કરેલું છે. તો હવે શું થઈ જશે? અહીંયા તો અહીંયા લખીશું આપણે નવી દેવી હુંડી ખાતે ઉધાર
પેમેન્ટ કરીશું એટલે પૈસા જશે એટલે તે રોકડ અથવા બેંક ખાતે. કેટલા રૂપિયા આપવાના છે આપણે? 79,600 79,600 79,000. અને આ પૈસા હર્નિશે ચૂકવ્યા, મળ્યા કોને? સંજયને. તો સંજયના ચોપડે 18 ડિસેમ્બર 2016 ના રોજ પૈસા મળે છે. પૈસા મળે એટલે કોના ખાતે લખવામાં આવે? બેંક ખાતે ઉધાર. કોના ખાતે? તે કોના ખાતે? કે નવી લેણી હુંડીના પૈસા મળે છે તો તે કોના ખાતે લખીશું આપણે? નવી લેણી હુંડી ખાતે. રકમ કેટલી છે આપણી? 79,600 79,000. ચલો કમ્પ્લીટ ખબર પડી આની અંદર કે કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ છે આની અંદર? ક્લિયર? 100%